શું ખરેખર દેવીપૂજક વાઘરી એક ક્ષત્રિય જાતિ છે? શું તે વાઘ અને સિંહનો શિકાર કરી તેની મેજબાની પણ કરતા હતા? શું બ્રિટિશ સરકારે તેમને ક્રિમિનલ ગણતા હતા? સાચી અને સચોટ માહિતી આ વિડીયોની અંદર જોતા રહો. વિમુક્ત જાતિઓ છે કે જેને બ્રિટિશ સરકારે ખરેખર ક્રિમિનલ જાતિઓ તરીકે ઘોષિત કરી હતી. એની અંદર મિત્રો વાઘરી આવે, દેવીપૂજક આવે, છારા આવે, આડોડિયા આવે, સાંસી આવે, ડફેર આવે, હિંગોરા આવે, મિયાણા આવે, મેય આવે અથવા મહેતા આવે, સંધી આવે, ઠેબા આવે, વાઘેર આવે, પાપણ આવે. મિત્રો આની અંદર આ નાની નાની જાતિઓની અસ્મિતા ઉજાગર થાય. હું આપને એક જ દાખલો આપું. જ્યાં સુધી દેવપૂજ જાતિને સંબંધ છે ત્યાં સુધી આપણા ત્યાં એક જેમ્સ ફોર્બસ નામનો એક અધિકારી હતો. એ જ અધિકારી આપણો જે હતો એ ખરેખર ICS અધિકારી હતો અને આ ડભોઈ જે છે વડોદરા પાસે ત્યાંનો કલેક્ટર હતો. એને તારીખ વાર સાથે નોંધ્યું છે કે બ્રિટિશર્સ લોકો જ્યારે ભારતમાં આવતા ત્યારે વાઘ અને સિંહનો શિકાર કરવા માટે જતા હતા. આ લોકો જે છે અને રાજા મહારાજાઓ પણ સિંહનો અને વાઘનો શિકાર કરવા જતા હતા. એટલે આ લોકોનો સિંહનો અને વાઘનો શિકાર કરવાનો એક મોટો શોખ હતો. એમાં એક ગૌરવ અનુભવતા હતા. પરંતુ જેમ્સ ફોર્બસ નામનો ICS કલેક્ટર ડભોઈનો લખે છે કે આ બધા રાજા મહારાજાઓ અને બ્રિટિશર્સના જે માણસો બંદૂકો લઈને આવતા હતા જ્યાં સુધી દેવી પૂજક અથવા વાઘરી તેમની સાથે જોડાતો નહીં ત્યાં સુધી એની મદદથી જ એ ખરેખર વાઘનો અને સિંહનો શિકાર કરી શકતા હતા. અને હું આખા જગત 80% આપણી ખરેખર ગુજરાત હિન્દુ પ્રજા છે એ ખરેખર માંસાહારી હોય છે. સસલાનો શિકાર કરે, હણનો શિકાર કરે, સુવરનો શિકાર કરે. પરંતુ મિત્રો આ દેવીપૂજક વાઘરી એક એવી જાતિ હતી કે જે સિંહનો શિકાર કરતી હતી, વાઘનો શિકાર કરતી હતી. અન્ય પ્રજા જેમ એની નિર્બાની કરતી હતી એમ આ દેવીપૂજક લોકો સિંહ અને વાઘના શિકારની નિર્બાની કરતા હતા. તારીખ વાર સાથે જેમ્સ ફોર્બને એના ઓરિએન્ટલ મેમોર્સ નામના ઇતિહાસમાં લખ્યું છે. એ વાંચ્યા પછી આપણને એમ લાગે કે આપણે દેવીપૂજક જેને સામાન્ય જે છેવાડે રહે છે પણ ખરેખર આ એક મૂળ વિશાળ ક્ષત્રિય જાતિ છે. અને રામાયણ લખાયું એના માટે પણ આ લોકો નિમિત્ત બન્યા હતા. મહાભારત માટે પણ આ લોકો નિમિત્ત બન્યા હતા. મહાભારતની અંદર એકલવ્ય જે છે એ પણ ખરેખર નિષાદ હતો કે આજે જેને આપણે વાઘરી કે દેવીપૂજક કહી શકીએ એ જાતિનો એ માણસ હતો. અને મિત્રો આપણું જે ખરેખર ભગવાન કૃષ્ણનો જે સ્વર્ગવાસ થયો અને જે વ્યાધના હાથે જે તીર વાગ્યું હતું એ તીર પણ ખરેખર એક નિષાદ હતો, વાઘરી હતો. આ બધી એમની 21 જે પેટા શાખાઓ છે એનો મેં ઇતિહાસની આની અંદર ચર્ચા કરી છે. મિત્રો જો બુક તમારે વાંચ્યું હોય, મંગાવી હોય તો કોન્ટેક્ટ નંબર આપ્યો છે, સંપર્ક કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો.